તરંગ 65મો. સ્વામિનારાયણ હરે. સાવધાન થઈ સાંભળો રામ શરણ બુદ્ધિમાન. વૌઠેથી વાલમ વિચર્યા સંગ સાથે ભગવાન. ડભાણે ગયા શ્રી દયાળુ સંતા હરિજન સાથ. થાળ જમીન ચાલ્યા ત્યાંથી પામ્યા વૃત્તાલય નાથ. જોબન ભક્તની મેળીએ ઉતરી આય વિનાશ. ઘણી લીલા કરતા થકા ત્યાં ઠરી રહ્યા 2 માસ. સાધુને ત્યાં ભણવા રાખ્યા પછી ગયા બોચાસણ. કાશીદાસને ત્યાં જમીને ચાલ્યા અશરણ શરણ. શેરડી ગામે થઈ સલુણો ચાલ્યા શ્રી આલબેલ. એકલ બારે ઉતરી ગયા સરસવણી રંગરેલ. ત્યાંથી ગયા ગામ પાદરે અખિલ જગયાધાર. કાનુજી ગાયક વાડ છે તેણે કર્યો વિચાર. સહજાનંદને પકડી કેદા કરું હું આજ. રૂપિયા લેવા જે રોકડા જરૂર કરું તે કાજ. અંતર જામીએ જાણ્યો છે તેનો મનોરથ જે. પ્રાતઃકાળ વેલા ઉઠીને પધારી ગયા તે. વાલો પોચ્યા બામણ ગામે ત્યાંથી ગયા વડતાલ. પછી પધાર્યા મારેઠે નંદુ ઠાકરને ત્યાં લાલ. ઉગમણા ઉપવનમાં પ્રભુ રહ્યા દીન પંચ. ત્યાંથી ડડુ સર વિચર્યા બહુ નામી બલ સંચ. ગલુજી ભક્તને ત્યાં ગયા કર્યા છે ભોજન પાન. પછી પધાર્યા કઠલાલે ભયહારી ભગવાન. ગામને આરે નદી તીરે પીપળાનો તરુ જ્યાં. તેને હેઠે કયોટો છે રહ્યા પ્રભુ 2 દિન ત્યાં. ત્યાંથી તે પધાર્યા તોરણે ગયા ગામ મોજાર. રણછોડ ભક્તની ગાદીએ બેઠા જઈ નિરધાર. મોહર મૂકી સુવર્ણની ચાલ્યા સુંદર શ્યામ. પાર્ષદ સહિત પધાર્યા પ્રભુજી આંત્રોલી ગામ. સત્સંગી સર્વે સામાયા હર્ષ કરીને ત્યાં. વાજતે ગાજતે લઈ ગયા શ્રી હરિને ગામ માયા. ભાઈ શંકરની ફળીમાં ઉતર્યા તે મને દ્વાર. થાળ કરીને ત્યાં જમાડ્યા ઉમંગ કરી અપાર. શિવજીના મંદિરમાં
3 દિન રહ્યા નાથ, ત્યાં આવ્યો દક્ષિણી અસુર, બસે સવાર સાથ. પ્રભુજીને તે ઝાલવાનો વિચાર કરી મન માયા, અંતરયામીએ જાણ્યો તે મનો અભિપ્રાય. ગામ બારે દરવાજે ઉભા માર્ગ રોકીને મૂઢ, પ્રભુ પાર્ષદ સાથે ચાલ્યા અસ્વાર થઈ ગતિ ગૂઢ. બસે સવાર જ્યાં ઉભા છે તૈયાર થઈને તમામ, અલબેલો આવ્યા તે સ્થળે સ્વાર સંગે સુખધામ. પ્રાણનાડીઓ જે તેમની ખેંચી લીધી તત ખેવ, દિગમૂઢ જેવા થઈ રહ્યા ઠરી ગયા સહુ એવ. વાજી સાથે તે ચોટી રહ્યા ભૂલી ગયા સહુ ભાન, બુદ્ધિ રહી નહીં બોલવાની થઈ ગયા ચિત્ર સમાન. ખડજનોને ખાડી રાખ્યા જડ સમ કર્યા જ્યાં, બ્રહ્મમોલ વાસી વાલો ચાલ્યા શ્રી હરિ ત્યાં. સિંહ દેખી જંબુક જેમાં વણ મારે મરી જાય, અક્ષરપતિને દેખીને થઈ તેમની એ દશાય. ત્યાંથી તો વાલમ વિચર્યા ગયા સિંગાડી ગામ, તે ગામની બાર પશ્ચિમે છે સરોવર જેઠામાં. તરુ છે એક રાયણનું તે સરોવર પાસ, તેની શાખા ગ્રહીને ઉભા ઘોડેશ્વર અવિનાશ. તે સમય એક ભક્ત આવ્યો નામ રૂપો કોટવાડ, મહાપ્રભુને પગે લાગી બોલ્યો વચન તત્કાળ. હે મહારાજ કૃપા કરી રાત્રે રહો અહીં આજ, સેવા અંગીકાર કરીને પધારજો સુખ સાજ. બહુ નામી ત્યારે બોલિયા ઘણા જનયમ પાસ, વળી પાર્ષદ કાઠી ભેગા ઘોડાના સ્વાર 50. જોગણ જોશે તે હને તે વિચારી લેજો માન, એવું સુણીને ભક્ત કે છે બહુ સારું ભગવાન. ઘણા મઠ છે મુજ ઘરે કુંભ ભરેલા છે બેય, એમ કહી લાવી દીધા બેઉ ઘડા મઠ તેય. શ્રી હરિ અશ્વથી ઉતર્યા જોગણ લીધું છે હાથ, વેચી આપ્યું તે સર્વને નિજ હાથે યોગીનાથ. 50 પાવરા ભરિયા દરેકમાં 10 શેર, પણ ઘડા તો ભર્યા રહ્યા
મહારાજની એ મેર પ્રતાપ એવો નિરખીને હરખ્યા છે સર્વે જન પ્રભુપણાનો નિશ્ચય થયો નર નારીને મન લાડુ કરાવ્યા સુખડીના સર્વ મંડળને કાજ હર્ષ વડે જમાડી દીધા રાજી થયા મહારાજ બીજે દિવસે પ્રાતઃ કાળ પધાર્યા સુંદર શ્યામ ગામયાંતર સુબે ગયા ત્યાંથી ઉંટડીએ ઘનશ્યામ શ્રીહરિ ગયા મંદિરમાં કર્યા રૂડા દર્શન વસ્ત્રભૂષણ આપ્યા વિપ્રને વળી આપ્યું ઘણું ધન સરિતામાં સ્નાન કરીને ચાલ્યા જગદાધાર પાર્ષદ સહિત પધાર્યા લવાડ ગામ મોઝાર ગેદાલજીને ઘેર રહ્યા સલુણો એક રાત સેવાય અંગીકાર કરીને ચાલિયા શ્રી જગતાત પછે પુરુષોત્તમ પોતે ગયા સલકી ગામ દયાળજીને ત્યાં રહ્યા છે 5 દિવસ એઠામાં પાવન કરીને ચાલિયા પધાર્યા પ્રાંતિજ ગામ તે ગામના શ્રિત સર્વે સામાયાવ્યા અભિરામ કાશીરામ ને મયા રામ ગોવિંદ મંછારામ તુલજા રામયાદી સર્વે આવી કર્યા છે પ્રણામ ઉત્સવ સાથે તેડી લાવ્યા ગામ વિશે નિર્ધાર મયા રામને ત્યાં ઉતર્યા કરી મન અતિ પ્યાર નવલ બનાયો રડાની ઓસરી માં નિર્ધાર પલંગ ઉપર પધરાવ્યા ભક્તિ ભાવે તે વાર પછી તે બાય સ્તુતિ કરી નિર્મળ મનથી ત્યાં શ્રીહરિ ભલે પધાર્યા કૃપા કરી અતિ આયા બીજે દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠ્યા ભગવાન પ્રભુ ગયા બોખયું પર નિર્મળ કરવા સ્નાન સંત હરિજન સાથે લઈ કર્યું છે જલમાં સ્નાન પછી ઉતારે પધારિયા બહુ નામી ભગવાન હરિજનોને ઘેર ઘેર ભાવે કર્યા છે ભોજન સુખ આપ્યા સેવકને 10 દિવસ જીવન રેવા પંડ્યાએ સ્તુતિ કરી બોલ્યા તે નિરમળ વાણ પ્રભુ મુજ ઘેર પધારો જમવા જીવન પ્રાણ
તે સુણીને શ્રી હરિવર ગયા છે તે મને ઘેર, ભાવતા ભોજન કર્યા છે શ્રી હરિએ સુખ ભેર. રેવા પંડ્યાને રાજી થઈ કહે છે શ્યામ સુંદર, પ્રસાદીની જગ્યા મારી અહીં થશે મંદિર. તે ઠેકાણે થયું મંદિર મોટું વિશાળ છે હાલ, પ્રાંતિજ માહી લીલા કરી પધાર્યા ત્યાંથી દયાળ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये प्रांतिजमा लीला करिए नामे 65मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.